સાબરકાંઠા જિલ્લાના ઈડર તાલુકાના જાદર ગામમાં મુધળેશ્વર મહાદેવ મંદિરે દર વર્ષની જેમ આ વર્ષે પણ ત્રિદિવસીય ભાતીગળ મેળો યોજાશે। જાદરની ડેપોલ નદીના પટની બાજુમાં ભાદરવા માસના બીજા સોમવારે મેળો ભરાશે। ત્યારે જાદર ગ્રામ પંચાયત દ્વારા મેળા માટે મનોરંજનના પ્લોટની જાહેરમાં હરાજી કરવામાં આવી હતી। ગત વર્ષની સરખામણી આ વખતે બોલી નીચી બોલાઈ હતી, જેમાં આશરે 15.27 લાખ રૂપિયાના મનોરંજન પ્લોટની હરાજી થઈ હતી। આ હરાજીમાં તાલુકા પંચાયત વિસ્તરણ અધિકારી લીલા રાઠોડ, પીએમ અસારી, જાદર તલાટી છાયા પટેલ, સરપંચ અંજનાબેન બારૈયા, તાલુકા સદસ્ય વસંત પટેલ, ઉપસરપંચ ચૌહાણ ચેતનસિંહ સહિતના સદસ્યો ઉપસ્થિત રહ્યા હતા। શ્રી મુધળેશ્વર મહાદેવજીના હર સાલની જેમ ત્રિદિવસીય મેળા યોજવા માટે લઈને આજે જાદર ગ્રામ પંચાયત વતી હું તલાટી કમ મંત્રી છું અને આજે જાદર ગ્રામ પંચાયતમાં મેળા પેટે મનોરંજન વિભાગની હરાજી રાખવામાં આવેલ હતી, જેમાં ગામના સરપંચશ્રી, પંચાયત સભ્યો, તાલુકા પંચાયતના સદસ્યશ્રી, તાલુકા પંચાયતથી પધારેલ વિસ્તરણ અધિકારીઓશ્રી તથા બહોળા પ્રમાણમાં ગામ લોકોની હાજરીમાં મનોરંજન વિભાગની આજે 1 કલાકે હરાજી રાખવામાં આવેલ હતી, જેમાં ઓફસેટ પ્રાઇસ 15 લાખથી શરૂ કરવામાં આવી હતી અને 15,27,000 સુધી બોલવામાં આવી હતી। આ હરાજીમાં ગુજરાતના ખૂણે ખૂણાથી ઘણા લોકો ભાગ લેવા આવ્યા હતા, જેમાં 7 લોકોએ ભાગ લીધો હતો, પરંતુ ભારે વરસાદના કારણે આ વખતે જેવો જોઈએ એટલો ઉત્સાહ નહોતો જોવા મળ્યો। આ મેળા માટે ગ્રામ પંચાયત દ્વારા ખૂબ સરસ એવું આયોજન કરવામાં આવેલું છે। મેળામાં લાખો શ્રદ્ધાળુઓ આવતા હોય છે, જેના કારણે ગ્રામ પંચાયત દ્વારા આરોગ્ય બાબતે પણ ખૂબ ધ્યાન રાખવામાં આવેલું છે। મેળામાં CCTV કેમેરાથી સુસજ્જ કરવામાં આવનાર છે, તેમજ કોઈ અનિચ્છનીય બનાવ ન બને એ માટે કાયદો અને સુરક્ષા માટે પણ SRP, હોમગાર્ડ, પોલીસ સ્ટાફ પણ ઘણી PI ને બધાની ખૂબ સારી એવી વ્યવસ્થા કરવામાં આવનાર છે। કોઈ એવા આકસ્મિક બનાવો ન બને એના માટે ફાયર બ્રિગેડની, ફાયર ફાઇટરની અને અગ્નિશામક બોટલો તથા એમની પણ ખૂબ સરસ એવું આયોજન કરવામાં આવ્યું છે। ટેકનિકલ સ્ટાફ, ફાયર સ્ટાફ, ઇલેક્ટ્રિશિયન સ્ટાફ, આ બધાની પણ વ્યવસ્થા કરવામાં આવી છે અને સાધન સામગ્રીની પણ વ્યવસ્થા કરેલી છે। તેમજ આ મેળામાં પાણીની વ્યવસ્થા તેમજ ખાસ કરીને શૌચાલયની પણ સુવિધા કરવામાં આવેલી છે અને સ્વચ્છતા ઉપર ખૂબ સારો એવો ભાર મૂકવામાં આવેલો છે। આ મેળામાં ખૂબ બહોળી પ્રમાણમાં લોકો ભાગ લેતા હોય છે, મનોરંજન કરવા આવતા હોય છે, એટલે એના માટે ખૂબ સરસ એવું જાદર ગ્રામ પંચાયત દ્વારા આયોજન કરવામાં આવેલું છે।